નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો હયવિયાણં નમો ઉજ્જયાણં નમો લોયે સૌસાહુનં અસપંચનમોકારો સર્વપાવપનાશનો મંગલાણં ચ સૌવર્તે પરમં અવૈમંગલં અજ્ઞાનતિમિરંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુન્મીલિतं येन તસ્मै શ્રીગુરુવે નમઃ મુખાદિવ્યાકુક્ષિરત્નં શબ્દજિતવર્યાત્મજં શ્રીરાજચन्द्रयहुं વन्दે તત્વલોચનદાયકં પ્રભુતત્વલોચનદાયકં. કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય. એમાં આપણે ભાવના બોધમાં આજે ચોથી ભાવના અન્યત્વ ભાવનાનો સ્વાધ્યાય કરીએ છીએ. 3 ભાવનાનો સ્વાધ્યાય થઈ ગયો છે. આજે ચોથી ભાવના ચતુર્થ ચિત્ર, પાના નંબર 44. ચતુર્થ ચિત્ર અન્યત્વ ભાવના. શાર્દૂલ વિક્રીડિત છંદમાં 4 પંક્તિ લખી છે. ના મારા તન રૂપ કાંતિ યુગથી, ના પુત્ર કે ભ્રાત ના મારા ભૃત સ્નેહીઓ સ્વજન કે, ના ગોત્ર કે જ્ઞાતના, ના મારા ધન ધામ યૌવન ધરા, એ મોહ અજ્ઞાત્મના રે રે જીવ વિચાર એમ જ સદા અન્યત્વદા ભાવના. અને એના અર્થમાં લખે છે વિશેષાર્થમાં કે આ શરીર તે મારું નથી, આ રૂપ તે મારું નથી, આ કાંતિ તે મારી નથી, આ સ્ત્રી તે મારી નથી, આ પુત્ર તે મારા નથી, આ ભાઈઓ તે મારા નથી, આ દાસ તે મારા નથી, આ સ્નેહીઓ તે મારા નથી, આ સંબંધીઓ તે મારા નથી, આ ગોત્ર તે મારું નથી, આ જ્ઞાતિ તે મારી નથી, આ લક્ષ્મી તે મારી નથી, આ મહાલય તે મારા નથી, આ યૌવન તે મારું નથી, અને આ ભૂમિ તે મારી નથી. માત્ર એ મોહ અજ્ઞાનપણાનો છે. સિદ્ધ ગતિ સાધવા માટે હે જીવ અન્યત્વનો બોધ દેનારી એવી તે અન્યત્વ ભાવનાનો વિચાર કર. આ કાંઈ મારું નથી. અન્યત્વ ભાવના, આ બધું અન્ય છે, જુદું છે, પોતાથી ભિન્ન જુદું છે. એ પોતાનું નથી, પોતાને વિશે એ નથી, પોતે એનામય નથી. એમ અન્યત્વનો બોધ, એવો ઉપદેશ દેનારી એવી અન્યત્વ ભાવનાનો વિચાર કર. આગળ કહે છે કે મિથ્યા મમત્વની ભ્રમણા ટાળવા માટે અને વૈરાગ્યની વૃદ્ધિને માટે પ્રભાવથી મનન કરવા યોગ્ય રાજેશ્વર ભરતનું ચરિત્ર અહીં આગળ ટાંકીએ છીએ. એટલે અન્યત્વ ભાવના માટે અહીંયા દ્રષ્ટાંત તરીકે ભરત મહારાજનું દ્રષ્ટાંત મૂક્યું છે. મમત્વની ભ્રમણા ટાળવા માટે. વસ્તુ અન્ય છે, જુદી છે, પોતાના રૂપ નથી, પોતાની નથી, પોતાને લાભ કરતા નથી, એ અન્ય છે. અને એમ જ્યારે એ અન્ય નક્કી થાય તો પછી વૈરાગ્ય આવે. એટલે વૈરાગ્યની વૃદ્ધિ માટે પ્રભાવથી મનન કરવા રાજેશ્વર ભરતનું ચરિત્ર અહીં ટાંકીએ છીએ. એટલે અહીંયા
લખ્યું છે. તો દ્રષ્ટાંતમાં કહે છે, જેની અશ્વશાળામાં રમણીય, ચતુર અને અનેક પ્રકારના તેજી અશ્વના સમૂહ શોભતા હતા, જેની ગજશાળામાં અનેક જાતિના મદોન્મત્ત હસ્તીઓ હાથીઓ ઝૂલી રહ્યા હતા, જેના અંતઃપુરમાં નવયૌવના સુકુમારિકા અને મુગ્ધા સ્ત્રીઓ સહસ્ત્રગમે બિરાજી રહી હતી, જેના ધનનિધિમાં ચંચળા એ ઉપમાથી વિદ્વાનોએ ઓળખેલી સમુદ્રની પુત્રી લક્ષ્મી સ્થિર રૂપ થઈ હતી. લક્ષ્મીને ચંચળ કહેવાય છે, પણ એમને ત્યાં સ્થિર રૂપ થઈ હતી, જેની આજ્ઞાને દેવાંગનાઓ આધીન થઈને મુકુટ પર ચડાવી રહ્યા હતા, જેને પ્રાશન કરવા ને માટે નાના પ્રકારના ષટ્રસ ભોજનો, પ્રાશન એટલે આહાર કરવો, પ્રાશન કરવાને માટે નાના પ્રકારના ષટ્રસ ભોજનો પળે પળે નિર્મિત થતા હતા, જેના કોમલ કર્ણના વિલાસને માટે ઝીણા અને મધુર સ્વરી ગાયનો કરનારી વારાંગનાઓ તત્પર હતી, જેને નિરીક્ષણ કરવા માટે અનેક પ્રકારના નાટક ચેટક હતા, જેની યશસ્ કીર્તિ વાયુ રૂપે પ્રસરી જઈ આકાશ જેવી વ્યાપ્ત હતી, જેના શત્રુઓને સુખથી સહન કરવાનો વખત આવ્યો ન હતો, અથવા જેના વૈરીની વનિતાઓના નયનોમાંથી સદૈવ આંસુ ટપકતા હતા, જેનાથી કોઈ શત્રુવટ દાખવવા તો સમર્થ નહોતું, પણ સામા નિર્દોષતાથી આંગળી ચીંધવાએ પણ કોઈ સમર્થ નહોતું, જેની સમક્ષ અનેક મંત્રીઓના સમુદાય તેની કૃપાની નિમંત્રણ કરતા હતા, જેના રૂપ, કાંતિ અને સૌંદર્ય એ મનોહારક હતા, જેને અંગે મહાન બળ, વીર્ય, શક્તિ અને ઉગ્ર પરાક્રમ ઉછળતા હતા, ક્રીડા કરવાને માટે જેને મહાસુગંધિમય બાગ બગીચા અને વન ઉપવન હતા, જેને ત્યાં પ્રધાન કુળદીપક પુત્રના સમુદાય હતા, જેની સેવામાં લાખો ગમે અનુચરો સજ્જ થઈ ઉભા રહેતા હતા, જે પુરુષ જ્યાં જ્યાં પ્રવેશ કરતો ત્યાં ત્યાં ખમ્મા ખમ્મા કંચન ફૂલ અને મુક્તિના થાળથી વધાવાતો હતો, જેના કંકુમ વર્ણના પાદ પંકજનો સ્પર્શ કરવાને ઇન્દ્ર જેવા પણ તલસી રહ્યા હતા, જેની આયુધ શાળામાં મહાયશોમાન દિવ્ય ચક્રની ઉત્પત્તિ થઈ હતી, જેને ત્યાં સામ્રાજ્યનો અખંડ દીપક પ્રકાશમાન હતો, જેને શિરે મહાન 6 ખંડની પ્રભુતાનો તેજસ્વી અને ચળકાટમાન મુકુટ વિરાજિત હતો. 6 ખંડના સ્વામી કહેવાતા હતા ને. કહેવાનો હેતુ કે જેના દળનો, જેના નગર પૂરપાટણનો, જેના વૈભવનો અને જેના વિલાસનો સંસાર સંબંધે કોઈ પણ પ્રકારે ન્યૂન્ય ભાવ નહોતો, એવો તે શ્રીમાન રાજરાજેશ્વર ભરત પોતાના સુંદર આદર્શ ભુવનમાં વસ્ત્રાભૂષણથી વિભૂષિત થઈ મનોહર સિંહાસન પર બેઠો હતો. ચારેય બાજુના દ્વાર ખુલ્લા હતા. નાના પ્રકારના ધૂપનો ધૂમ્ર સૂક્ષ્મ રીતે પ્રસરી રહ્યો હતો. નાના પ્રકારના સુગંધી પદાર્થો ધમધમી રહ્યા હતા. નાના પ્રકારના સુસ્વરયુક્ત વાજિંત્રો યાંત્રિક કળા વડે સ્વર ખેંચી રહ્યા હતા. શીતલ, મંદ અને સુગંધી એમ ત્રિવિધ વાયુની લહેરીઓ છૂટતી હતી. આભૂષણ આદિક પદાર્થોનું નિરીક્ષણ કરતા કરતા એ શ્રીમાન રાજરાજેશ્વર ભરત તે ભુવનમાં અપૂર્વતાને પામ્યો. શું અપૂર્વતા થઈ? તો કહે છે કે એના હાથની એક આંગળીમાંથી વીંટી નીકળી પડી. ભરતનું ધ્યાન
તે ભણી ખેંચાયું અને આંગળી કેવળ અડવી જણાઈ. 9 આંગળીઓ વીંટી વડે કરીને જે મનોહરતા ધરાવતી હતી તે મનોહરતા વિના આ આંગળી પરથી પરતેશ્વરને અદ્ભુત મૂળોત્તર વિચારની પ્રેરણા થઈ. શા કારણથી આ આંગળી આવી લાગવી જોઈએ એ વિચાર કરતા વીંટીનું નીકળી પડવું એ કારણ એમ તેને સમજાયું. તે વાતને વિશેષ પ્રમાણભૂત કરવા બીજી આંગળીની વીંટી તેણે ખેંચી લીધી. એ બીજી આંગળીમાંથી જેવી વીંટી નીકળી તેવી તે આંગળી અશોભ્ય દેખાઈ. વળી એ વાતને સિદ્ધ કરવાને તેણે ત્રીજી આંગળીમાંથી પણ વીંટી શેરવી લીધી. એથી વિશેષ પ્રમાણ થયું. વળી ચોથી આંગળીમાંથી વીંટી કાઢી લીધી એટલે એણે પણ એવો જ દેખાવ દીધો. એટલે અશોભ્ય, શોભાયમાન નહીં તેવો દેખાવ. એમ અનુક્રમે 10 આંગળીઓ અડવી કરી મૂકી, વીંટી વિનાની કરી મૂકી. અડવી થઈ જવાથી સઘળીનો દેખાવ અશોભ્ય દેખાયો. અશોભ્ય દેખાવાથી રાજરાજેશ્વર અન્યત્વ ભાવનામાં ગદગદિત થઈ એમ બોલ્યો, અહો કેવી વિચિત્રતા છે કે ભૂમિમાંથી ઉત્પન્ન થયેલી વસ્તુને ટીપીને કુશળતાથી ઘડવાથી મુદ્રિકા બની, એટલે મીઠી બની. એ મુદ્રિકા વડે મારી આંગળી સુંદર દેખાઈ. એ આંગળીમાંથી મુદ્રિકા નીકળી પડતા એથી વિપરીત દેખાવ દીધો. વિપરીત દેખાવથી અશોભ્યતા અને અડવાપણું ખેદરૂપ થયું. અશોભ્ય જણાવવાનું કારણ માત્ર વીંટી નહીં એ જ ઠર્યું કે જો વીંટી હોત તો એવી અશોભા હું ન જોત. એ મુદ્રિકા વડે મારી આ આંગળી શોભા પામી. એ આંગળી વડે આ હાથ શોભે છે અને એ હાથ વડે આ શરીર શોભા પામે છે. ત્યારે એમાં હું શોભા કોની ગણું? અતિ વિસ્મયતા. મારી આ મનાતી મનોહર કાંતિને વિશેષ દીપ્ત કરનાર તે મણિ માણિક્ય આદિના અલંકારો અને રંગબેરંગી વસ્ત્રો ઠર્યા. એ કાંતિ મારી ત્વચાની શોભા ઠરી. એ ત્વચા શરીરની ગુપ્તતા ઢાંકી સુંદરતા દેખાડે છે. અહો આ મહાવિપરીતતા છે. જે શરીરને હું મારું માનું છું તે શરીર તે માત્ર ત્વચા વડે, તે ત્વચા કાંતિ વડે અને તે કાંતિ વસ્ત્ર અલંકાર વડે શોભે છે. ત્યારે શું મારા શરીરની તો કંઈ શોભા નહીં જ કે? રુધિર માંસ અને હાડનો જ કેવળ એ માળો કે? અને એ માળો તે હું કેવળ મારો માનું છું. કેવી ભૂલ, કેવી ભ્રમણા અને કેવી વિચિત્રતા છે. કેવળ હું પરપુદ્ગલની શોભાથી શોભું છું. કોઈથી રમણીકતા ધરાવતું શરીર તે મારે મારું કેમ માનવું? અને કદાપી એમ માનીને હું એમાં મમત્વ ભાવ રાખું તે પણ કેવળ દુઃખપ્રદ અને વૃથા છે. આ મારા આત્માનો એ શરીરથી એક કાળે વિયોગ છે. આત્મા જ્યારે બીજા દેહને ધારણ કરવા પરવરશે ત્યારે આ દેહ અહીં રહેવામાં કઈ શંકા નથી. એ કાયા મારી ન થઈ અને નહીં થાય ત્યારે હું એને મારી માનું છું કે માનું એ કેવળ મૂર્ખતા છે. જેનો એક કાળે વિયોગ થવાનો છે અને જે કેવળ અન્યત્વ ભાવ ધરાવે છે તેમાં મમત્વપણું શું રાખવું? એ જ્યારે મારી થતી નથી ત્યારે મારે એનું થવું શું ઉચિત છે? નહીં નહીં,
એ જ્યારે મારી નહીં ત્યારે હું એનો નહીં એમ વિચારું, દ્રઢ કરું અને પ્રવર્તન કરું, એમ વિવેક બુદ્ધિનું તાત્પર્ય છે. આ આખી સૃષ્ટિ અનંત ચીજથી અને અનંત પદાર્થોથી ભરી છે. તે સઘળા પદાર્થ કરતા જેના જેટલી કોઈ પણ વસ્તુ પર મારી પ્રિયતા નથી, તે વસ્તુ તે મારી ન થઈ, એટલે શરીર કાયા એ મારી ન થઈ, તો પછી બીજી કઈ વસ્તુ મારી હોય? હું બહુ ભૂલી ગયો, મિથ્યા મોહમાં લથડી પડ્યો. તે નવયવનાઓ, તે માનેલા કુદીપક પુત્રો, તે અઢળક લક્ષ્મી, તે 6 ખંડનું મહાન રાજ એ મારા નથી. એમાંનું લેશ માત્ર પણ મારું નથી. એમાં મારો કિંચિત ભાગ નથી. જે કાયાથી હું એ સઘળી વસ્તુઓનો ઉપભોગ લઉં છું, તે ભોગ્ય વસ્તુ જ્યારે મારી ન થઈ, ત્યારે બીજી મારી માનેલ વસ્તુ, સ્નેહી, કુટુંબી ઇત્યાદિ મારા શું થનાર હતા? નહીં, કંઈ જ નહીં. એ મમત્વ ભાવ મારે જોઈતો નથી. એ પુત્ર, એ મિત્ર, એ કલત્ર, એ વૈભવ અને એ લક્ષ્મીને મારે મારા માનવા જ નથી. હું એનો નહીં ને એ મારા નહીં. પુણ્ય આદિક સાધીને મેં જે વસ્તુ પ્રાપ્ત કરી, તે વસ્તુ મારી ન થઈ. એ જેવું સંસારમાં કયું ખેદમય છે? મારા ઉગ્ર પુણ્યત્વનું પરિણામ આ જ કે છેવટે એ સઘળાનો વિયોગ જ કે? પુણ્યત્વનું એ ફળ પામીને એની વૃદ્ધિને માટે જે પાપ કર્યા, તે મારા આત્માએ ભોગવવા જ કે? તે પણ એકલાએ જ કે? એમાં કોઈ સહિયારી નહીં જ કે? નહીં. એ અન્યત્વ ભાવવાળા માટે થઈને હું મમત્વ ભાવ દર્શાવી આત્માનો અનહિતૈષી થઈ એને રૌદ્ર નરકનો ભોગતા કરું, એ જેવું કયું અજ્ઞાન છે? એવી કઈ ભ્રમણા છે? એવો કયો અવિવેક છે? 63 સલાકા પુરુષો માનો હું એક ગણાયો, ત્યાં આવા કૃત્ય ટાળી શકું નહીં અને પ્રાપ્ત કરેલી પ્રભુતાને ખોઈ બેસું? એ કેવળ અયુક્ત છે. એ પુત્રોનો, એ પ્રમદાઓનો, એ રાજવૈભવનો અને એ વાહન આદિક સુખનો મારે કશો અનુરાગ નથી, મમત્વ નથી. વૈરાગ્યનું રાજ રાજેશ્વર ભરતના અંતઃકરણમાં આવું ચિત્ર પડ્યું કે તિમિરપટ ટળી ગયું, અંધકાર ચાલ્યો ગયો, અજ્ઞાન અંધકાર ચાલ્યો ગયો, શુક્લ ધ્યાન પ્રાપ્ત થયું, અશેષ કર્મ વળીને ભસ્મીભૂત થયા, મહાદિવ્ય અને સહસ્ર કિરણથી પણ અનુપમ કાંતિમાન કેવળ જ્ઞાન પ્રગટ થયું. તે જ વેળા એણે પંચમુષ્ટિ કેશ લોચન કર્યું. શાસન દેવીએ એને સંત સાજ આપ્યો. સંત સાજ એટલે મુનિને માટેનો જે વેશ છે તે. અને તે મહાવિરાગી, સર્વજ્ઞ, સર્વદર્શી થઈ ચતુર્ગતિ, 24 દંડક તેમજ આધિ વ્યાધિ અને ઉપાધિથી વિરક્ત થયો. ચપળ સંસારના સકળ સુખ વિલાસથી એને નિવૃત્તિ કરી. પ્રિય અપ્રિય ગયું અને તે નિરંતર સ્તવવા યોગ્ય પરમાત્મા થયો. આ દ્રષ્ટાંત પૂરું થયું અને એના પછી હવે પ્રમાણ શિક્ષામાં કહે છે કે એમ કે 6 ખંડનો પ્રભુ, દેવના દેવ જેવો, અઢળક સામ્રાજ્ય લક્ષ્મીનો ભોગતા, મહાયુનો ધણી, અનેક રત્નની યુક્તતા ધરાવનાર
રાજ રાજેશ્વર ભરત આદર્શ ભુવનને વિશે કેવળ અન્યત્વ ભાવના ઉપજવાથી શુદ્ધ વિરાગી થયો. ખરેખર ભરતેશ્વરનું મનન કરવા યોગ્ય ચરિત્ર સંસારની શોકાર્તતા અને ઔદાસીન્યતાનો પૂરેપૂરો ભાવ ઉપદેશ અને પ્રમાણ દર્શિત કરે છે. સંસારની શોકાર્તતા, સંસાર શોકનું કારણ છે. ઔદાસીન્યતાનો પૂરેપૂરો ભાવ ઉપદેશ અને પ્રમાણ દર્શિત કરે છે. કહો એને ત્યાં કઈ ખામી હતી? નહોતી એને ત્યાં નવયૌવના સ્ત્રીઓની ખામી, કે નહોતી રાજરિદ્ધિની ખામી, નહોતી વિજય સિદ્ધિની ખામી, કે નહોતી નવનિધિની ખામી, નહોતી પુત્ર સમુદાયની ખામી, કે નહોતી કુટુંબ પરિવારની ખામી, નહોતી રૂપ કાંતિની ખામી, કે નહોતી યશ કીર્તિની ખામી, યશ કીર્તિની ખામી, કોઈ ખામી ન હતી. આગળ કહેવાઈ ગયેલી તેની રિદ્ધિનું એમ પુનઃ સ્મરણ કરાવી પ્રમાણથી શિક્ષા પ્રસાદીનો લાભ આપીએ છીએ કે ભરતેશ્વરે વિવેકથી અન્યત્વના સ્વરૂપને જોયું, જાણ્યું અને સર્પ કંચુકવત સંસાર પરિત્યાગ કરી, સાપ જેમ કાંચળી ઉતારી નાખે તેવી રીતે સંસાર પરિત્યાગ કરી તેનું મિથ્યા મમત્વ સિદ્ધ કરી આપ્યું. મહાવૈરાગીની અચળતા, નિર્મમતા, મહાવૈરાગીની અચળતા, નિર્મમત્વતા અને આત્મશક્તિનું પ્રફુલ્લિત થવું આ મહાયોગીશ્વરના ચરિત્રમાં રહ્યું છે. એક પિતાના 100 પુત્રમાં 99 આગળ આત્મસિદ્ધિને સાધતા હતા. 100માં આ ભરતેશ્વરે સિદ્ધિ સાધી. પિતાએ પણ એ જ સિદ્ધિ સાધી. ભરતેશ્વરી રાજાસન ભોગીઓ ઉપરા ઉપરી આવનાર એ જ આદર્શ ભુવનમાં તે જ સિદ્ધિ પામ્યા કહેવાય છે. એ સકળ સિદ્ધિ સાધક મંડળ અન્યત્વને જ સિદ્ધ કરી એકત્વમાં પ્રવેશ કરાવે છે. અભિવંદન હો તે પરમાત્માઓને. શું કહે છે અહીંયા કે પિતાએ પણ એ જ સિદ્ધિ સાધી ઋષભદેવ ભગવાને. પછી કહે છે કે ભરતેશ્વરી રાજ્યાસન ભોગીઓ ઉપરા ઉપરી આવનાર એ જ આદર્શ ભુવનમાં તે જ સિદ્ધિ પામ્યા કહેવાય છે. એ સકળ સિદ્ધિ સાધક મંડળ અન્યત્વને જ સિદ્ધ કરી એકત્વમાં પ્રવેશ કરાવે છે. અભિવંદન હો તે પરમાત્માઓને. અને પછી આ સાદુર વિકૃત છંદ આગળ કહે છે કે દેખી આંગળી આપ એક અડવી વૈરાગ્ય ભેગે ગયા, છાંડી રાજ સમાજને ભરતજી કૈવલ્ય જ્ઞાની થયા. ચોથું ચિત્ર પવિત્ર એ જ ચરિતે પામ્યું અહીં પૂર્ણતા, જ્ઞાનીના મન તે રંજન કરો વૈરાગ્ય ભાવે યશા. વિશેષાર્થ પોતાની એક આંગળી અડવી દેખીને વૈરાગ્યના પ્રવાહમાં જેણે પ્રવેશ કર્યો, રાજ સમાજને છોડીને જેણે કૈવલ્ય જ્ઞાન પ્રાપ્ત કર્યું, એવા તે ભરતેશ્વરનું ચરિત્ર ધારણ કરીને આ ચોથું ચિત્ર પૂર્ણતા પામ્યું. તે જેવો જોઈએ તેવો વૈરાગ્ય ભાવ દર્શાવીને જ્ઞાની પુરુષના મનને રંજન કરનાર થાઓ. તે જેવો જોઈએ તેવો વૈરાગ્ય ભાવ દર્શાવીને જ્ઞાની પુરુષના મનને રંજન કરનાર થાઓ. જ્ઞાનીને આનંદ થાય એવું ચરિત્ર. આગળ કે છે ભાવના બોધ ગ્રંથે અન્યત્વ ભાવનાના ઉપદેશ માટે
પ્રથમ દર્શનના ચતુર્થ ચિત્રમાં ભરતેશ્વરનું દ્રષ્ટાંત અને પ્રમાણ શિક્ષા પૂર્ણતા પામ્યા. એ રીતે અહીંયા અન્યતો ભાવના નો વિસ્તાર કર્યો. ભરત મહારાજાનું ઉદાહરણ આપ્યું. હવે એ પછી પાંચમી ભાવના છે પંચમ ચિત્ર, અશુચિ ભાવના. અશુચિ, શરીર અશુચિ છે એટલે પાંચમી ભાવના આપણે લઈએ છીએ. એમાં ગીતિવૃત્ત છંદ છે. ખાણ મૂત્ર અને મળની રોગ જરાનું નિવાસનું ધામ, કાયા એવી ગણીને માન તેજીને કર સાર્થક આમ. અને એના અર્થમાં અહીંયા કહે છે વિશેષાર્થમાં કે મળ અને મૂત્રની ખાણ રોગ અને વૃદ્ધતાને રહેવાના ધામના જેવી કાયાને ગણીને એ ચૈતન્ય તેનું મિથ્યા માન ત્યાગ કરીને સનત કુમારની પેઠે તેને સફળ કરો. અહીંયા સનત કુમાર ચક્રવર્તીનું ઉદાહરણ લીધું છે. પહેલા ભરત ચક્રવર્તીનું લીધું, આ સનત ચક્રવર્તીનું ઉદાહરણ લીધું છે કે આ કાયા છે તે અશુચિ છે એ દર્શાવનાર ચરિત્ર છે. તો એ ભગવાન સનત કુમારનું ચરિત્ર અહીં આગળ અશુચિ ભાવનાની પ્રમાણિકતા બતાવવા માટે આરંભાશે અને પછી એ દ્રષ્ટાંત અહીંયા કહ્યું છે. દ્રષ્ટાંતમાં કહે છે જે રિદ્ધિ સિદ્ધિ અને વૈભવ ભરતેશ્વરના ચરિત્રમાં વર્ણવ્યા તે વૈભવ આદિકથી કરીને યુક્ત સનતકુમાર ચક્રવર્તી હતા. તેના વર્ણ અને રૂપ અનુપમ હતા. એક વેળા સુધર્મ સભામાં તે રૂપની સ્તુતિ થઈ. કોઈ બે દેવોને તે વાત રૂચી નહીં. પછી તેઓ તે શંકા ટાળવાને વિપ્ર રૂપે, બ્રાહ્મણનો વેશ લઈને વિપ્ર રૂપે સનતકુમારના અંતઃપુરમાં ગયા. સનતકુમારનો દેહ તે વેળા ખેળથી ભર્યો હતો. એ શરીર ઉપર પેલા ઉબટન લગાડવામાં આવે ને, પીઠી વગેરે એવા સુગંધી દ્રવ્યો લગાડવામાં આવે, તેને અંગે મર્દન આદિ પદાર્થોનું માત્ર વિલેપન હતું. એક નાનું પંચિયું પહેર્યું હતું અને તે સ્નાન મંજન કરવા માટે બેઠા હતા. વિપ્ર રૂપે આવેલા દેવતા તેનું મનોહર મુખ, કંચનવર્ણી કાયા અને ચંદ્ર જેવી કાંતિ જોઈને બહુ આનંદ પામ્યા. જરા માથું ધૂણાવ્યું. એટલે ચક્રવર્તીએ પૂછ્યું, તમે માથું કેમ ધૂણાવ્યું? દેવોએ કહ્યું, અમે તમારા રૂપ અને વર્ણ નિરીક્ષણ કરવા માટે બહુ અભિલાષી હતા. સ્થળે સ્થળે તમારા વર્ણ રૂપની સ્તુતિ સાંભળી હતી. આજે તે વાત અમને પ્રમાણભૂત થઈ, એથી અમે આનંદ પામ્યા. માથું ધૂણાવ્યું કે જેવું લોકોમાં કહેવાય છે તેવું જ રૂપ છે. એથી વિશેષ છે પણ ઓછું નથી. સનતકુમાર વસ્ત્ર અલંકાર ધારણ કરી કેવળ સનતકુમાર સ્વરૂપ વર્ણની સ્તુતિથી પ્રભુત્વ લાવી બોલ્યા, તમે આ વેળા મારું રૂપ જોયું તે ભલે, પરંતુ હું જ્યારે રાજ્યસભામાં વસ્ત્ર અલંકાર ધારણ કરી કેવળ સજ્જ થઈને સિંહાસન પર બેસું છું ત્યારે મારું રૂપ અને મારો વર્ણ જોવા યોગ્ય છે. અત્યારે તો હું ખેળભરી કાયાએ બેઠો છું.
જો તે વેળા તમે મારા રૂપ વર્ણને જુઓ તો અદ્ભુત ચમત્કારને પામો અને ચકિત થઈ જાઓ. દેવોએ કહ્યું, ત્યાર પછી અમે રાજસભામાં આવીશું. એમ કહી ત્યાંથી ચાલ્યા ગયા. સનતકુમારે ત્યાર પછી ઉત્તમ અને અમૂલ્ય વસ્ત્ર અલંકારો ધારણ કર્યા. અનેક ઉપચારથી જેમ પોતાની કાયા વિશેષ આશ્ચર્યતા ઉપજાવે તેમ કરીને તે રાજસભામાં આવી સિંહાસન પર બેઠા. આજુબાજુ સમર્થ મંત્રીઓ, સુભટો, વિદ્વાનો અને અન્ય સભાસદો યોગ્ય આસને બેસી ગયા છે. રાજેશ્વર ચામર છત્રથી અને ખમ્મા ખમ્માથી વિશેષ શોભી રહ્યો છે, તેમજ વધાવાઈ રહ્યો છે. ત્યાં પેલા દેવતાઓ પાછા વિપ્ર રૂપે આવ્યા. અદ્ભુત રૂપ વર્ણથી આનંદ પામવાને બદલે જાણે ખેદ પામ્યા છે એવા સ્વરૂપમાં તેઓએ માથું ધૂણાવ્યું. ચક્રવર્તીએ પૂછ્યું, હો બ્રાહ્મણો, ગઈ વેળા કરતા આ વેળા તમે જુદા રૂપમાં માથું ધૂણાવ્યું, એનું શું કારણ છે? તે મને કહો. અવધિ જ્ઞાન અનુસારે વિપ્રે કહ્યું કે હે મહારાજા, તે રૂપમાં અને આ રૂપમાં ભૂમિ આકાશનો ફેર પડી ગયો છે. તે રૂપ એટલે પહેલા જે જોયું હતું તે. ચક્રવર્તીએ તે સ્પષ્ટ સમજાવવા કહ્યું. બ્રાહ્મણોએ કહ્યું, અધિરાજ, પ્રથમ તમારી કોમળ કાયા અમૃત તુલ્ય હતી. એ વેળાએ ઝેર રૂપ છે, તેથી જ્યારે અમૃત તુલ્ય અંગ હતું ત્યારે આ વેળાએ ઝેર રૂપ છે. એ પ્રથમ તમારી કોમળ કાયા અમૃત તુલ્ય હતી. આ વેળાએ એટલે અત્યારે ઝેર રૂપ છે, તેથી જ્યારે અમૃત તુલ્ય અંગ હતું ત્યારે આનંદ પામ્યા હતા. આ વેળા ઝેર તુલ્ય છે ત્યારે ખેદ પામ્યા. અમે કહીએ છીએ તે વાતની સિદ્ધતા કરવી હોય તો તમે હમણાં તાંબુલ થૂકો, તત્કાળ તે પર મક્ષિકા બેસશે અને પરમધામ પ્રાપ્ત થશે. સનતકુમારે એ પરીક્ષા કરી તો સત્ય ઠરી. પૂર્વિત કર્મના પાપનો જે ભાગ, તેમાં આ કાયાના મદ સંબંધીનું મેળવણ થવાથી, પૂર્વના કર્મના પાપનો જે ભાગ અને એમાં આ પાછો મદ અભિમાન. પૂર્વિત કર્મના પાપનો જે ભાગ, તેમાં આ કાયાના મદ સંબંધીનું મેળવણ થવાથી એ ચક્રવર્તીની કાયા ઝેરમય થઈ ગઈ. વિનાશી અને અશુચિમય કાયાનો આવો પ્રપંચ જોઈને સનતકુમારના અંતઃકરણમાં વૈરાગ્ય ઉત્પન્ન થયો. કેવળ આ સંસાર તજવા યોગ્ય છે. આવીને આવી અશુચિ સ્ત્રી, પુત્ર, મિત્ર આદિના શરીરમાં રહી છે. એ સઘળું મોહમાન કરવા યોગ્ય નથી. એમ બોલીને તે 6 ખંડની પ્રભુતા ત્યાગ કરીને ચાલી નીકળ્યા. સાધુ રૂપે જ્યારે વિચરતા હતા ત્યારે મહારોગ ઉત્પન્ન થયો. તેના સત્યત્વની પરીક્ષા લેવાને કોઈ દેવ ત્યાં વૈદ્ય રૂપે આવ્યો. સાધુને કહ્યું, હું બહુ કુશળ રાજવૈદ્ય છું. તમારી કાયા રોગનો ભોગ થયેલી છે. જો ઈચ્છા હોય તો તત્કાળ હું તે રોગને ટાળી આપું. સાધુ બોલ્યા, હે વૈદ્ય, કર્મરૂપી રોગ મહત્તમ છે. હે વૈદ્ય, કર્મરૂપી રોગ મહોન્મત્ત છે, બહુ ઉન્મત્ત છે. કર્મરૂપી રોગ મહા ઉન્મત્ત છે, એ મોટામાં મોટો રોગ. એ રોગ ટાળવાની તમારી જો સમર્થતા હોય તો ભલે મારો એ રોગ ટાળો. એ સમર્થતા ન હોય તો આ રોગ
છો રહ્યો એટલે ભલે રહ્યો. દેવતાએ કહ્યું, એ રોગ ટાળવાની સમર્થતા હું ધરાવતો નથી. પછી સાધુએ પોતાની લબ્ધિના પરિપૂર્ણ બળ વડે થૂંકવાળી અંગુલી કરી તે રોગને ખરડી કે તત્કાળ તે રોગ વિનાશ પામ્યો અને કાયા પાછી હતી તેવી બની ગઈ. પછી તે વેળા દેવે પોતાનું સ્વરૂપ પ્રકાશ્યું. ધન્યવાદ ગાઈ વંદન કરી પોતાને સ્થાનકે ગયો. હવે એના ઉપરથી પ્રમાણ શિક્ષા કહે છે કે રક્તપિત્ત જેવા સદૈવ લોહી પરુથી ગદગદતા મહારોગની ઉત્પત્તિ જે કાયામાં છે, પળમાં વણસી જવાનો જેનો સ્વભાવ છે, જેના પ્રત્યેક રોમે પોણા 2 રોગનો નિવાસ છે, તેવા 3.5 કરોડ રોમથી તે ભરેલી હોવાથી કરોડો રોગનો તે ભંડાર છે, એમ વિવેકથી સિદ્ધિ છે. અન્ન આદિની ન્યૂન્ય અધિકતાથી તે પ્રત્યેક રોગ જે કાયામાં દેખાવ દે છે, મળ મૂત્ર નરખાંડ માંસ પરુ અને શ્લેષ્મથી જેનું બંધારણ ટક્યું છે, ત્વચાથી માત્ર જેની મનોહરતા છે, તે કાયાનો મોહ ખરે વિભ્રમ જ છે. સનતકુમારે જેનું લેશ માત્ર માન કર્યું તે પણ જેથી સમખાયું નહીં, તે કાયામાં હો પામર તું શું મોહે છે? એ મોહ મંગળદાયક નથી. મંગળદાયક નથી એટલે સ્તુતિપાત્ર નથી એવો અર્થ પણ કર્યો છે. આમ છતાં પણ આગળ ઉપર મનુષ્ય દેહને સર્વદેહોત્તમ કહેવો પડશે. એનાથી સિદ્ધગતિની સિદ્ધિ છે એમ કહેવાનું છે. એટલે મનુષ્યનો દેહ છે એ દેહ એટલે કે એ ગતિ, એ ગતિમાં જ મોક્ષની પ્રાપ્તિ થાય છે, સિદ્ધગતિ થાય છે. પણ જે દેહ છે તો તે દેહ જ છે. પણ છતાં એમ વ્યવહારથી કહેવામાં આવે છે કે મનુષ્ય દેહને બધા દેહની અપેક્ષાએ મનુષ્યનો દેહ એ બીજા બધા પ્રકારના દેહ એ પછી તિર્યંતના હોય કે દેવના હોય કે નારકીના હોય, એમાં એ બધા પ્રકારના દેહમાં મનુષ્ય દેહ જે છે એને દેહમાં ઉત્તમ કહેવું છે, સર્વદેહોત્તમ કહેવો પડશે. તો એમાં ખરેખર દેહને નહીં પરંતુ એ ગતિ છે ને, ગતિ છે તો એને અનુરૂપ દેહ છે, એ પર્યાય છે. તો એનાથી સિદ્ધગતિની સિદ્ધિ છે એમ કહેવાનું છે. ત્યાં આગળ નિસંગ થવા માટે અહીં નામ માત્ર વ્યાખ્યાન આપ્યું છે. આગળ કહે છે કે આત્માના શુભ કર્મનો જ્યારે ઉદય આવ્યો ત્યારે તે મનુષ્ય દેહ પામ્યો. પુણ્યને કારણે મનુષ્ય દેહ પામ્યો. મનુષ્ય એટલે 2 હાથ 2 પગ 2 આંખ 2 કાન 1 મુખ 2 હોઠ 1 નાકવાળા દેહનો અધિશ્વર એમ નથી, પણ એનો મર્મ જુદો જ છે. જો એમ અવિવેક દાખવીએ તો પછી વાનરને પણ એ બધું છે, એને પણ 2 હાથ 2 પગ 2 આંખ 2 કાન 1 મુખ એ બધું છે ને એને પણ. તો પછી વાનરને મનુષ્ય ગણવામાં દોષ શું? અને એ બિચારાને તો એક પૂંછડું પણ વધારે પ્રાપ્ત કર્યું છે, એને તો એક પૂંછડું પણ વધારામાં છે. પણ એમ નહીં, એ અવિવેક કરવા જેવું નથી. પણ નહીં, એમ નથી, વાનર તો વાનર જ છે. એટલે કહે છે કે પણ નહીં, મનુષ્યત્વનો મર્મ આમ છે, મનુષ્યત્વનો મર્મ બીજી રીતે છે. વિવેક બુદ્ધિ જેના મનમાં ઉદય પામી છે
એટલે પેલો દેહ માત્ર નહીં, પરંતુ મનુષ્યત્વ એટલે એ ગતિ, જેમાં મનુષ્યનું તો શરીર મનુષ્યની પર્યાય છે, એ પર્યાયને અનુરૂપ શરીર છે. અને મનુષ્યત્વનો મર્મ કઈ રીતે છે? મનુષ્યત્વનો મર્મ આમ છે કે વિવેક બુદ્ધિ જેના મનમાં ઉદય પામી છે તે જ મનુષ્ય. બાકી બધા એ સિવાયના તે દ્વિપાદ રૂપે પશુ જ છે, બે પગવાળા બધા પશુ જ છે. જેનામાં આ વિવેક બુદ્ધિ જેના મનમાં ઉદય પામી નથી એ બધા બે પગ વાળા પશુ જ છે. મેધાવી પુરુષો નિરંતર એ માનવત્વનો આમ જ મર્મ પ્રકાશે છે. વિવેક બુદ્ધિના ઉદય વડે મુક્તિના રાજમાર્ગમાં પ્રવેશ કરાય છે, અને એ માર્ગમાં પ્રવેશ એ જ માનવ દેહની ઉત્તમતા છે. તો પણ સ્મૃતિમાન થવું યથોચિત છે કે એ યાદ રાખવું ઠીક રહેશે કે દેહ કેવળ અસૂચિમય તે અસૂચિમય જ છે. એના સ્વભાવમાં અન્યત્વ નથી, બીજું નથી. દેહમાં અસૂચિ સિવાય બીજું કાંઈ નથી. અને ઉત્તમતા જે માનવ દેહની કહેવામાં આવી એ તો માનવ ગતિની અપેક્ષાએ કહેવામાં આવી. એ મનુષ્ય ગતિમાં કે જ્યારે એને વિવેક છે, અને એવો વિવેક છે કે જે દ્વારા એ સમ્યક્ત્વથી શરૂ કરી અને કેવળ જ્ઞાન સુધીનો પુરુષાર્થ કરી શકે છે. બીજી ગતિની અંદર પાંચમા ગુણસ્થાનથી આગળ વધી શકતો નથી. તિર્યંજ ગતિમાં પાંચમું ગુણસ્થાન હોય છે, એ વાત ગુરુદેવે કહી છે, એવા મચ્છ મોટા છે એને. બાકી તો ભાગ્યે જે તો હોય, અને સમ્યક્ત્વ હોય એટલે ચોથું ગુણસ્થાન હોય. દેવને પણ એમ જ હોય, નારકીમાં પણ એ હોય. તો મનુષ્યની ગતિમાં જ એ કેવળ જ્ઞાન પ્રગટ કરે અને પછી સિદ્ધત્વને પ્રાપ્ત કરે છે. અહીંયાથી પૂરું કરતા હવે કહે છે કે ભાવના બોધ ગ્રંથે અસૂચિ ભાવનાના ઉપદેશ માટે પ્રથમ દર્શનના પાંચમા ચિત્રમાં સનત કુમારનું દ્રષ્ટાંત અને પ્રમાણ શિક્ષા પૂર્ણતા પામ્યા. તો એ પાંચમી ભાવના પૂરી થઈ, અસૂચિ ભાવના પૂરી થઈ. તો આજે એ રીતે આપણે અન્યત્વ ભાવના અને અસૂચિ ભાવના એના દ્રષ્ટાંતો વાંચનના લીધા, અને કૃપાળુ દેવે એના ઉપર જે પ્રમાણ શિક્ષા દ્વારા જે કહેવાનું હતું તે કહ્યું, તે જણાવ્યું, અને એ મહત્વનું છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.